डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું કોમર્સ વિષયમાં. અને આપણે જે બીકોમ પ્રથમ વર્ષનો અભ્યાસક્રમ છે એની જે ઇલેક્ટિવ પેપર છે એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સ ફંડ્સ, એનું જે ત્રીજું યુનિટ છે, જે ત્રીજો એકમ છે, એને આપણે આજે ભણવાના છીએ. પુણે સ્થાપનાના ખર્ચા, મૂડી અને મહેસૂલીના ખર્ચા. તો આ જે યુનિટ છે એના ઉપર આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ અને એના ઉપર આપણે ધ્યાન આપવાના છીએ અને એને આપણે ભણવાના છીએ. મૂડી મહેસૂલી અને પુણે સ્થાપનાના હિસાબો. આ યુનિટ એકમ 3 છે, એકાઉન્ટિંગ એન્ડ ફાઇનાન્સનો એકમ 3, પુણે સ્થાપનાના હિસાબો અને મૂડી અને મહેસૂલીના હિસાબો. પુણે સ્થાપનાના હિસાબો એટલે શું અને મૂડી અને મહેસૂલી ખર્ચ એટલે શું? તો આજે આ યુનિટમાં આપણે આ ભણવાના છીએ. રૂપરેખા, તો આપણે આ યુનિટની પ્રસ્તાવના ભણવાના છીએ કે આ યુનિટ શું છે, એના ઉદ્દેશ્ય શું છે. આ જે યુનિટ છે એના આ જે યુનિટ છે એના ભણીને આપણે શું શું ભણવાના છીએ અને શું શું શીખવાના છીએ આ યુનિટ ભણીને. તો એના ઉદ્દેશ્ય, પ્રસ્તાવના, વ્યાખ્યાઓ, જે આ જે મૂડી ખર્ચ છે, આ જે મહેસૂલી ખર્ચ છે, પછી પુણે સ્થાપના છે, પછી એની આમનોંધ છે, તેના જે બધી વ્યાખ્યાતાઓ છે એને પણ ભણવાના છીએ. પછી પુણે સ્થાપના ખર્ચની ફાળવણી. જે આપણે કંપની હોય તો કંપનીને જ્યારે પુણે સ્થાપના કરે, કંઈ પણ મશીનરી કે કંઈ પણ મિલકતની પુણે સ્થાપના કરવામાં આવે છે, તો પુણે સ્થાપના કરતી વખતે કેવી રીતે એને હિસાબી નોંધ આપવી, કેવી રીતે એનું પત્રક બનાવવું. તો પુણે સ્થાપના ખર્ચની ફાળવણી. પછી મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે શું, મહેસૂલી ખર્ચની વિશેષ લક્ષણો એટલે શું. પછી આપણે મૂડી ખર્ચ. તો મૂડી ખર્ચ એટલે શું, મૂડી ખર્ચની લાક્ષણિકતાઓ એટલે શું. પછી પુણે સ્થાપના ખર્ચની મૂડી અને મહેસૂલી ખર્ચમાં ફાળવણી દર્શાવતું પત્રક. જે આપણે પુણે સ્થાપનાનો ખર્ચ છે, આપણી કંપની જ્યારે પુણે સ્થાપના કરે, કંઈ પણ મશીનરીની કે કંઈ પણ મિલકતની, કંઈ પણ જાતની જો મોટી પ્રમાણમાં કંપનીઓ મિલકત વસાવતી હોય અને મિલકત વસાવ્યા પછી એની પુણે સ્થાપના કરવામાં છે, 10-15 વર્ષ પત્યા પછી જે આ મશીનરી છે, જે આ મિલકતો છે, અને ફરીથી વસાવવી પડે. તો ફરીથી વસાવવા માટે જે આપણે ખર્ચો થાય એને મહેસૂલી ખર્ચ ગણવો કે મૂડી ખર્ચ ગણવો, તેના માટે કેવી રીતે એની ફાળવણી કરવામાં આવે છે, કયો ખર્ચ આપણે મૂડી ખર્ચ ગણવામાં આવે છે અને કયો ખર્ચ આપણે મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે. પછી મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચની ફાળવણી દર્શાવતું પત્રક. જે આપણી કંપનીમાં મૂડી ખર્ચના જ્યારે હિસાબો લખવા જઈએ તો કેવી રીતે એની ફાળવણી થાય, ફાળવણી થવાનું પત્રક. પછી સ્વાધ્યાયના સંદર્ભ. તો હવે પ્રસ્તાવના, કે પુનઃ સ્થાપનાના હિસાબો એટલે શું, મૂડી ખર્ચ એટલે શું અને મહેસૂલી ખર્ચ એટલે શું. તો જાહેર ઉપયોગી સેવાઓ, જે મોટી કંપનીઓ, જે મોટી સેવાઓ, જે સેવા ક્ષેત્ર હોય, જે આપણે સર્વિસ સેક્ટર હોય, જે આપણે સર્વિસ ઇન્ડસ્ટ્રી હોય, જેવી કે વાહન વ્યવહાર સેવાઓ, બહુ મોટી કંપનીઓ જે વાહન વ્યવહારની સેવાઓ આપતી હોય, સંદેશ વ્યવહારની સેવાઓ આપતી હોય, જેમ કે ઇન્ડિયન પોસ્ટ છે, જે પોસ્ટની સેવાઓ છે. તો સંદેશ વ્યવહારની સેવાઓ, પીવાનું પાણી આપવાવાળી સંસ્થાઓ, મોટા ભાગનું મૂડીરોકાણ સ્થિર મિલકતોમાં થયેલું હોય છે. આ કઈ કંપનીઓની બાબતમાં છે, જે પુણે સ્થાપનાના હિસાબો છે, આ કઈ કંપનીઓ માટે ઉપયોગી છે? જે મોટી ખાનગી ક્ષેત્રની કંપની, જે મોટી જાહેર ક્ષેત્રની કંપની, જેનું મોટા પ્રમાણમાં રોકાણ ક્યાં હોય છે, સ્થિર મિલકતોમાં હોય છે. એનું મોટા પ્રમાણનું રોકાણ સ્થિર મિલકતોમાં કરેલું હોય છે અને સ્થિર મિલકતોથી જ ઉત્પાદન કરે છે. જે વાહન વ્યવહાર કંપનીઓ છે, આ મોટા ભાગે રોકાણ ક્યાં કરે છે, તો વાહનોમાં રોકાણ કરે છે. તો એના માટે જે મોટી કંપનીઓ હોય એને ઉત્પાદનનું સાધન જ એવું હોય તો આ સ્થિર મિલકતોમાં મોટા ભાગમાં રોકાણ કરે છે અને એનાથી જ વળતર મળે છે એને. તો એની જે મોટી એવી કંપનીઓ છે જે સ્થિર મિલકતોમાં વધારે પ્રમાણે રોકાણ કરે છે, તો એના માટે પુણે સ્થાપનાના હિસાબો આપણે કરીએ છીએ. મૂડી રોકાણ સ્થિર મિલકતોમાં થયેલ હોય, આવી સંસ્થાઓની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે, જે ભવિષ્યની જરૂરિયાત છે, જેમ આપણે જોઈએ કે વાહન વ્યવહારની કંપની છે, તો હવે જેને વાહન વ્યવહાર ખરીદ્યું, જે વાહન ખરીદી, કેમ કે વાહન વ્યવહારની વ્યવસ્થા આપવા માટે અને મોટા પ્રમાણે વાહનમાં રોકાણ કરવું પડે, વાહન ખરીદવી પડે. તો વાહન ખરીદ્યા પછી એટલો મોટા પાયે રોકાણ કર્યા પછી જ્યારે ભવિષ્ય આવે તો ભવિષ્યમાં આ જે આપણે વાહન છે 10-15 વર્ષ સુધી તો એનો ભંગાર થઈ જવાનો. તો 10-15 વર્ષ પછી આપણે કેવી રીતે એને ફરીથી વાહન ખરીદવી, તો એના માટે પુણે સ્થાપનાના હિસાબો લખાય છે કે ભવિષ્યની જરૂરિયાતને પહોંચવા માટે, કે ભવિષ્યની જે આપણે કંપની 10 વર્ષ પછી આપણે વાહન વ્યવહારની જે સેવાઓ આપીએ તો એના માટે વાહન કેવી રીતે આપણે લાવશું, કેવી રીતે ખરીદશું, એના માટે જોગવાઈ. તો એના માટે આ કરવામાં આવે છે કે ભવિષ્યની જરૂરિયાતને પહોંચી વળવા માટે નવી મિલકતો ઊભી કરાવવી પડે. તો તમારે જ્યારે 10 વર્ષ પછી જ્યારે તમારે વાહન વ્યવહારની સેવા આપવી પડે તો તમે નવી મિલકતો વસાવવી પડે. તો નવી મિલકતો વસાવવા માટે હવે જ્યારે આપણે મોટા પાયે સ્થિર મિલકતો હવે પણ રોકાણ કરેલું છે તો કેવી રીતે જોગવાઈ કરવાની.
તો જૂની મિલકતોની જગ્યાએ જૂની મિલકતો કરતાં મોટી નવી મિલકતોનું નિર્માણ કરવામાં આવે છે. હવે જે તમે જો કે આધુનિક દિવસો રોજબરોજ આપણે ટેકનોલોજી એટલી વિકસે છે કે આપણે જે આજે નવું ફોન લાવીએ તો કાલે એનાથી પણ નવો ફોન આવવાનો. તો જે આપણે સ્થિર મિલકતો વસાવી છે આપણી કંપનીએ, જેનાથી આપણે ઉત્પાદન કરીએ છીએ, તો એને ભવિષ્યમાં એનાથી પણ સારું સ્થિર મિલકતો આવવાનું છે, જેનાથી આપણે સારું ઉત્પાદન આપી શકીએ. આપણી કંપની જે 10,000 એકમ ઉત્પાદન કરતી હોય એવું આપણી પાસે સ્થિર મિલકતો છે. ભવિષ્યમાં પણ એવું મિલકતો હશે જે 15,000નું ઉત્પાદન કરતું હશે. તેના માટે આપણે શું કરવું કે ભવિષ્યની જરૂરિયાતને વળવા માટે આપણે સ્થિર મિલકતોની પુનઃસ્થાપનાનો જોગવાઈ કરીએ છીએ. જૂની મિલકતો કરતાં મોટી નવી મિલકતોનું નિર્માણ કરવામાં આવે છે, તે જ મિલકતની પુનઃસ્થાપના કહેવામાં આવે છે. પુનઃસ્થાપના એટલે જે આપણા કંપની છે ભવિષ્યની જરૂરિયાતને પૂરી કરવા માટે જ્યારે હવે જે વર્તમાન સમયે સ્થિર મિલકતોમાં રોકાણ કરેલું હોય છે અને ભવિષ્યમાં જ્યારે સ્થિર મિલકતોની જરૂરત હોય તો નવી જે આધુનિક સ્થિર મિલકતોની જરૂરત હોય, જે મોટા પ્રમાણમાં ઉત્પાદન કરતી હોય એવી સ્થિર મિલકતોની જરૂરત હોય, તો એને વસાવવા માટે પુનઃસ્થાપનાના હિસાબો રાખવા પડે છે. વ્યાખ્યાઓ. તો જૂની મિલકત દૂર કરીને તેના સ્થાને જ નવી મિલકત ઊભી કરવાની કે વસાવવાની મિલકતોનો નવનિર્માણ કરવામાં આવે છે. તો પુનઃસ્થાપના એટલે શું કે જે જૂની કંપની છે એની જગ્યાએ નવી જે આધુનિક છે, જે મોટી સ્થિર મિલકતો છે એને વસાવવાની. તો જૂની મિલકત દૂર કરીને તેના સ્થાને નવી મિલકત ઊભી કરવાની પ્રક્રિયાને નવનિર્માણ કહેવામાં આવે છે, પુનઃસ્થાપના કહેવામાં આવે છે. પુનઃસ્થાપનાના ખર્ચની ફાળવણી. જ્યારે આપણે પુનઃસ્થાપનાના ખર્ચ કરીએ, જ્યારે આપણે ભવિષ્યમાં સ્થિર મિલકતો નવી સ્થિર મિલકતો ખરીદીએ છીએ, તો જે પુનઃસ્થાપનાનો ખર્ચો થાય તો એને કેવી રીતે ફાળવણી કરવી. તો જૂની મિલકતની જગ્યાએ નવી મિલકત ઊભી કરવામાં આવે તો એને પુનઃસ્થાપના કહેવામાં આવે છે. જૂની મિલકતની જગ્યાએ નવી મિલકતને આપણે પુનઃસ્થાપના કરીએ છીએ. એની નવી મિલકતને એને જગ્યા આપીને જૂની આપણી મિલકત છે એને આપણે કાઢી મૂકીએ. જે નવી મિલકત છે જે સારું ઉત્પાદન કરે, જે મોટી હોય તેને આપણે હવે વસાવીએ. તો જૂની મિલકતની જગ્યાએ નવી મિલકત વસાવી તો જે એના ઉપર ખર્ચો થયો તો એને ખર્ચની ફાળવણી આપણે કઈ રીતે કરીએ અને કયા પ્રમાણમાં કરીએ. તો જૂની મિલકતની જગ્યાએ નવી મિલકતો ઊભી કરવામાં આવે ત્યારે જ ખર્ચ થાય છે તે બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. પેલો મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. જ્યારે આપણે પુનઃસ્થાપનાનો ખર્ચ થાય તો એને કોના વિભાગમાં વેચવામાં આવે છે? તો આ જે પુનઃસ્થાપનાના ખર્ચા છે, જૂની મિલકતોની જગ્યાએ નવી મિલકતો વસાવવામાં આવે છે, તો નવી મિલકતો વસાવવાનો જે ખર્ચો થાય છે, જે પુનઃસ્થાપનાનો ખર્ચો થાય છે, એના માટે આપણે બે વિભાગોમાં આ ખર્ચની ફાળવણી કરીએ છીએ, મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ. આ બે પ્રમાણમાં આપણે પુનઃસ્થાપનાના ખર્ચોના હિસાબ કરીએ છીએ. મહેસૂલી ખર્ચ એટલે શું? મહેસૂલી ખર્ચ કોને કહેવાય છે? તમારી કંપની જ્યારે પુનઃસ્થાપનાના ખર્ચાના હિસાબો લખે તો કયા રીતના, કયા પ્રકારની, કઈ પ્રકૃતિના ખર્ચોને આપણે મહેસૂલી ખર્ચ કહીએ છીએ અને કઈ પ્રકારના આપણે મૂડી ખર્ચ કહીએ છીએ. તો મહેસૂલી ખર્ચ એટલે શું? તો મહેસૂલી ખર્ચ એટલે મિલકતની જૂની કિંમતના ભાવમાં વધારો ઉમેરાતો જે મળે તેને મહેસૂલી ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. કે મહેસૂલી ખર્ચ એટલે મિલકતની જૂની કિંમતમાં, જ્યારે આપણે મિલકત છે આજે જે આપણે વર્તમાનમાં વસાવેલી મિલકત છે, આ જૂની મિલકતમાં સુધારો વધારો કરીને થોડો આપણે એને નિર્માણ કરીને થોડો આપણે જૂની કિંમતમાં જ ભાવ વધારો ઉમેરાતા જે મળે તેને મહેસૂલી ખર્ચ તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે. કે જે આપણે જૂની જે આપણે મિલકત છે એમાં કિંમતમાં ભાવ વધારો કરીને આપણે એને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે. એટલે કે મહેસૂલી ખર્ચ બરાબર મિલકતની જૂની કિંમત પ્લસ ભાવ વધારો. જે મિલકતની જૂની કિંમત છે કે આપણે આ 12,000નું કમ્પ્યુટર છે એના પર થોડો રિપેરિંગ કામ કરાવીને એને 2-3 હજારનું રિપેરિંગ કામ કરી 15,000નું કરી દીધું, તો આ શું થયું? મહેસૂલી ખર્ચ. હવે મૂડી ખર્ચ. તો મૂડી ખર્ચ કોને કહેવાય છે? કે મૂડી ખર્ચ એટલે જૂની મિલકતની જગ્યાએ નવી મિલકત ઊભી કરવા માટે થયેલ કુલ ખર્ચમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરતા જે વધારો વધે છે તેને મૂડી ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાય છે. જે આપણે મહેસૂલી ખર્ચ થયો કે જે આપણે જૂની મિલકત હતી, જૂની મિલકતમાં ભાવ વધારો, તો જૂની મિલકત પ્લસ ભાવ વધારો બરાબર આપણે મહેસૂલી ખર્ચ. તો જે આપણી કંપની પુનઃસ્થાપનાના તરીકે નવી વસ્તુ વસાવે, નવી સ્થિર મિલકતો વસાવે, તો જે કુલ ખર્ચ થાય આમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરતાં આપણને મૂડી ખર્ચ મળે છે. તો મૂડી ખર્ચ એટલે જૂની મિલકતની જગ્યાએ નવી મિલકત ઊભી કરવા માટે થયેલ
કુલ ખર્ચમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરતાં જે વધારો વધે છે તેને આપણે મૂડી ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાય છે. એટલે કે મૂડી ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ. મહેસૂલી ખર્ચ એટલે જૂની મિલકતમાં વધારો, જૂની મિલકતમાં સુધારો પ્લસ ભાવ વધારો બરાબર મહેસૂલી ખર્ચ. જ્યારે આપણે મૂડી ખર્ચ જોઈએ તો મૂડી ખર્ચ કેવી રીતે કાઢવાનો આપણે, તો આપણે પહેલાં કુલ ખર્ચ જોવાનો. જ્યારે આપણે કંપની નવી પુનઃ સ્થાપના કરવા જઈએ કંઈ પણ મિલકતની, તો એના ઉપર કુલ ખર્ચો કેટલો થયો માઇનસ મહેસૂલી ખર્ચ, એટલે આપણે મૂડી ખર્ચ મળી જશે. પછી પુનઃ સ્થાપનાના ખર્ચની મૂડી અને મહેસૂલી ખર્ચમાં ફાળવણી દર્શાવતું પત્રક. જ્યારે તમારી કંપની પુનઃ સ્થાપના કરવા જાય કે જ્યારે આપણે નવી મિલકત વસાવી છે, જૂની મિલકતની જગ્યાએ નવી મિલકત વસાવવા જઈએ તો એના ઉપર જેટલો ખર્ચો થાય અને પુનઃ સ્થાપનાનો ખર્ચો જેટલો થાય તો એના કેવી રીતે ફાળવણી કરવી. ફાળવણી તો આપણે બે વર્ગમાં કરીએ છીએ કે મૂડી ખર્ચમાં કરીએ છીએ અને મહેસૂલી ખર્ચમાં કરીએ. તેની ફાળવણીનું દર્શાવતું પત્રક. તો કેવી રીતે એની ફાળવણી થાય, તો વિગત, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. તો જૂની મિલકતનું રોકડમાં થયેલો ખર્ચ. જ્યારે આપણે જૂની મિલકત હોય, આ તો જૂની મિલકત જ્યારે આપણે ખરીદ્યું તો કેટલામાં ખરીદી હોય તેની રોકડ કિંમત. તો જૂની કિંમતનું રોકડામાં થયેલ ખર્ચ. જ્યારે આપણે જૂની કિંમત ખરીદી હોય, જ્યારે પણ આપણે કંપની જૂની કિંમત ખરીદી હોય તો જે જૂની મિલકત ખરીદી હોય કયા કિંમતે ખરીદી હોય, કેટલા પૈસા આપણે રોકડ આપ્યા હોય તો આ કિંમતે. જૂની મિલકતનું રોકડામાં થયેલ ખર્ચ, કેટલો જૂની કિંમત પાછળ આપણે પૈસા આપ્યા. પછી ઉમેરો, તો જૂનો વપરાયેલો માલ સામાન. તો એનામાં ઉમેરો શું કરવો કે આપણે જે જૂનો વપરાયેલો માલ સામાન છે, તે મારી કંપની છે કેટલો જૂનો માલ સામાન વપરાય છે. તમારી કંપની પાસે કોઈ જૂનો માલ સામાન હશે અને જે મિલકત છે એને મિલકતની રિપેર કરવા માટે કે મિલકતને નવી કરવા માટે કંઈ પણ રીતે તમારે જૂનો માલ સામાન વપરાશ થાય તો એનો ઉમેરો થાય. કયામાં, કે જૂની મિલકતમાં રોકડમાં થયેલ ખર્ચ. એમાં ઉમેરો શું કરવાનો કે જૂનો વપરાયેલો માલ સામાન. તમારી કંપની પાસે જે જૂનો કોઈ પણ માલ સામાન હોય એને માલ સામાનના રીતે આપણે નવી જે મિલકત વસાવીએ છીએ એમાં કંઈ પણ એનો વપરાશ કરીએ તો. પછી બાદ શું થાય છે કે જૂની મિલકતની વર્તમાન કિંમત. જે તમારી જૂની કિંમત છે તે હાલમાં એની કિંમત કેટલી છે. 10 વર્ષ પહેલાં આપણે જેને વસ્તુ ખરીદી હતી તો એટલા રોકડા કેટલા પૈસા આપ્યા હતા તો આ પહેલાંમાં આવશે. કે જ્યારે આપણે 10 વર્ષ પહેલાં આ વસ્તુ ખરીદી હતી તો આ 10 વર્ષ પહેલાં આપણે રોકડમાં કેટલા પૈસા આપ્યા હતા તો આ પહેલાં આવશે જૂની મિલકતનું રોકડમાં થયેલ ખર્ચ. પછી આપણે શું કરશું, ઉમેરો કરવાનો કે જે આપણે જે 10 વર્ષ પછી ખરીદ્યો હશે જે આ વર્તમાનમાં એના આપણે કંઈ પણ સુધારો વધારો કરીને એને રિપેર કરીને આપણે કંઈ પણ જે જૂનો માલ સામાન છે એનો યુઝ કરીને ઉપયોગ કરીને એને ફરીથી ચલાવવા અને કામ રૂપે લઈએ છીએ. તો આ જૂનો વપરાયેલો માલ સામાન. પછી બાદ શું કરવાનું, તો જૂની મિલકતની વર્તમાન કિંમત. જે 10 વર્ષ પહેલાં આપણે જે રોકડમાં પૈસા આપ્યા હતા એની હાલમાં કિંમત કેટલી છે. કે હાલમાં આ વસ્તુ આપણે બજારમાં વેચવા જઈએ, એની વેચણી કરીએ અને વેચીએ તો એના કેટલા પૈસા મળે. તો વર્તમાનમાં આ જે સ્થિર મિલકત છે એનો કેટલા રોકડમાં પૈસા મળે છે. તો જૂની મિલકતની વર્તમાન કિંમત. પછી પુનઃ સ્થાપના ખર્ચ અને પુનઃ સ્થાપના ખર્ચ મૂડી ખર્ચ. કે જે આપણે પુનઃ સ્થાપના કરીએ તો એના ઉપર મૂડી ખર્ચ કેટલો થાય કે તમારે કેટલામાં નવી વસ્તુ ખરીદી, કેટલામાં નવું સ્થિર મિલકતો ખરીદ્યું, પછી એના ઉપર ઇન્સ્ટોલેશન ચાર્जेस કેટલા લાગ્યા, એના બધું મૂડી ખર્ચ. જે આપણે પુનઃ સ્થાપનાના બધા ખર્ચો. તો પુનઃ સ્થાપનાના ખર્ચ એટલે મૂડી ખર્ચ. પછી બાદ શું કરવાનું કે જૂના માલ સામાનના વેચાણની ઉપજ. જ્યારે આપણે જે માલ સામાન છે એને વેચાણ કરીને આપણે કેટલા પૈસા મળશે. જે અગાઉના 10 વર્ષ પહેલાં આપણે જે સ્થિર મિલકતો ખરીદી હતી ને હાલમાં એની વર્તમાન કિંમત 1 લાખ રૂપિયા છે, તો 1 લાખ રૂપિયા પછી હાલમાં જ્યારે આપણે એની વેચણી કરવા જઈએ તો કેટલી માત્રામાં પૈસા ઉપજે છે, કેટલો રોકડ ઉપજે છે, આ લખવાનું. કે જ્યારે આપણે હવે વેચણી કરીએ તો કેટલું રોકડ ઉપજે છે. તો જૂના માલ સામાનના વેચાણની ઉપજ. પછી જૂના માલ સામાનનો વપરાશ. હવે જે જૂનો માલ સામાન છે એ કેટલો વપરાશ, કેટલી માત્રામાં, કેટલી પ્રમાણમાં એનો વપરાશ થાય છે. તો જૂના માલ સામાનનો વપરાશ. પછી ઉમેરો શું કરવાનો કે નવા બાંધકામમાં રોકાણ થયેલ ખર્ચ. જ્યારે આપણે કંપની નવી સ્થિર મિલકતો વસાવે તો એને જ્યારે બાંધકામ કરવામાં આવે છે કે બધું જે સ્થિર મિલકતો વસાવવામાં, જે નવી સ્થિર મિલકતો વસાવીએ જૂનાના જગ્યાએ, તો એના માટે જે બાંધકામનો ખર્ચ કરવામાં આવે છે તો આ ખર્ચને પણ ઉમેરો કરવામાં આવે છે. પછી જ્યારે આપણે કુલ મૂડી ખર્ચ અને કુલ મહેસૂલી ખર્ચ મળવાપાત્ર. જરૂરી સૂત્રો. આ જે દાખલા આપણે જે પુનઃ સ્થાપનાના હિસાબો કરીશું એમાં કયા કયા જરૂરી સૂત્રોનો ધ્યાનમાં લેવાના છે આના વિગતો. પુનઃ સ્થાપના અંગે કુલ ખર્ચ. તો પુનઃ સ્થાપના અંગે કુલ ખર્ચ કેટલો થયો તો રોકડ પ્લસ જૂના માલ સામાનનો વપરાશ.
પુનઃસ્થાપના અંગે કુલ ખર્ચ કે તમારી કંપની જ્યારે કંઈ પણ વસ્તુની કંઈ પણ સ્થિર મિલકતની પુનઃસ્થાપના કરવા જાય તો પુનઃસ્થાપના કરવા તો કુલ ખર્ચ કેટલો થતો રોકડ ખર્ચ પ્લસ જૂના માલ સામાનનો વપરાશ કે એની કુલ રોકડ કિંમત આપણી કંપનીએ નવા જે મિલકતો ખરીદી એની રોકડ કિંમત કેટલી આપી પ્લસ જૂના માલ સામાનનો વપરાશ. પછી મહેસૂલી ખર્ચ તો મહેસૂલી ખર્ચ બરાબર મિલકતની જૂની કિંમત પ્લસ ભાવ વધારો. તો મહેસૂલી ખર્ચ એટલે જે મિલકત છે એની જૂની કિંમત કેટલી છે પ્લસ આપણે ભાવ વધારો. પછી મૂડી ખર્ચ તો મૂડી ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ જે આપણે કુલ ખર્ચ આ શોધીશું આમાંથી જે આપણે મહેસૂલી ખર્ચ શોધ્યો એને બાદ કર્યા પછી આપણને મૂડી ખર્ચ મળશે. તો મૂડી ખર્ચ બરાબર કુલ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ. તો કુલ ખર્ચ માઇનસ મહેસૂલી ખર્ચ બરાબર મૂડી ખર્ચ. પછી રોકડ ખર્ચ તો રોકડ ખર્ચ શું છે એટલે કે રોકડમાં કેટલા આપણે પૈસા આપીએ તો રોકડ ખર્ચ એટલે મૂડી ખર્ચ માઇનસ જૂના માલ સામાનનો નવા બાંધકામમાં વપરાશ ખર્ચ. જે આપણે મૂડી ખર્ચ છે જે આપણે કંપનીની પુનઃસ્થાપના કરવા છે તો કેટલી મૂડીનું રોકાણ કર્યું છે કેટલી મૂડી આપી છે આ વસ્તુ ખરીદવા માટે એના ઉપર કેટલા રોકડા આપ્યા છે. તો મૂડી ખર્ચ માઇનસ જૂના માલ સામાનનો નવા બાંધકામમાં વપરાતો ખર્ચ કે જે જૂનું બાંધકામ છે જે જૂનો માલ સામાન છે એના નવા બાંધકામમાં કેટલો વપરાશ થાય છે. પછી પુનઃસ્થાપના અંગેની હિસાબી નોંધ જ્યારે કંપની પુનઃસ્થાપનાના હિસાબો રાખે તો પુનઃસ્થાપના અંગેની નોંધ કેવી રીતે કરવાની ને કઈ નોંધ થાય છે. તો પુનઃસ્થાપના અંગેની હિસાબી નોંધ તો મિલકતની પુનઃસ્થાપના અંગે કરવામાં આવેલી રોકડ ખર્ચ અંગેની નોંધ જ્યારે તમારી કંપની પુનઃસ્થાપનાના હિસાબો રાખે જ્યારે નવી મિલકત વસાવવામાં આવે જૂની મિલકતની જગ્યાએ ત્યારે આપણે મિલકતની પુનઃસ્થાપનાના અંગે કરવામાં આવેલ રોકડ ખર્ચ અંગેની નોંધ જ્યારે આપણે પુનઃસ્થાપના કરીએ નવી મિલકત વસાવીએ તો રોકડા કેટલા આપીએ છીએ રોકડ ખર્ચ કરવામાં આવે છે તો રોકડ ખર્ચના ત્યારે આપણે કઈ નોંધ કરીએ છીએ તો પુનઃસ્થાપના ખર્ચ ખાતે ઉધાર એના કઈ રકમથી આવે તો મહેસૂલી ખર્ચના રકમથી આવશે. પુનઃસ્થાપના ખર્ચ ખાતે ઉધાર મહેસૂલી ખર્ચથી. પછી મિલકત ખર્ચ ખાતે ઉધાર મૂડી ખર્ચ તમારે જે મિલકત ખર્ચ ખાતે ઉધાર કરશું મૂડી ખર્ચ છે તે બેંક ખાતે કુલ રોકડ ખર્ચ તમારે આમનું શું કરવાની પુનઃસ્થાપના ખર્ચ ખાતે ઉધાર મિલકત ખર્ચ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો આ જે પુનઃસ્થાપના ખર્ચ ખાતું છે આ કયા રકમથી આપણે ઉધારશું તો મહેસૂલી ખર્ચના રકમથી ઉધારશું. જે મિલકત ખર્ચ ખાતું છે આ કયા રકમથી ઉધારશું તો મૂડી ખર્ચના રકમથી ઉધારશું આપણે. પછી જે બેંક ખાતું છે એને કયા રકમથી આપણે જમા કરીશું તો કુલ રોકડ ખર્ચના રકમથી જમા કરીશું. પછી જૂના માલ સામાનની નવા બાંધકામમાં ઉપયોગ અંગેની નોંધ જ્યારે આપણે કંપની જે જૂનો માલ સામાન છે આ જૂના માલ સામાનનો ઉપયોગ કયા કામમાં કરે છે કે જે આપણે નવી મિલકત વસાવવા જઈએ તો નવી મિલકત વસાવવામાં જ્યારે એનું બાંધકામ કરવામાં આવે છે તો જે જૂની મિલકતોનો ઉપયોગ કરવામાં આવે છે તો જૂના માલ સામાનની નવા બાંધકામમાં ઉપયોગ અંગેની નોંધ. તો આમાં શું આમનોંધ થાય છે તો મિલકત ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે જમા. આપણે શું આમનોંધ કરવાની મિલકત ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે જમા. પછી જૂના માલ સામાન વેચતા થયેલ ઉપજ અંગેની નોંધ જ્યારે આપણે જે જૂનો માલ સામાન છે જે જૂનો માલ સામાનને આપણે બહાર કાઢીએ એના ઉપર નવો માલ સામાન વસાવીએ આપણે 12,000ની જે ટીવી છે એને વેચીને આપણે 15,000ની કે 20,000ની ટીવી આપણે ફોનનું પણ એક્ઝામ્પલ લઈ શકીએ. તમે જ્યારે ફોન ખરીદવા જાઓ તો નવી જે આધુનિક ટેકનોલોજીનો ફોન ખરીદો તો પછી એના એક્સચેન્જમાં કંઈ બીજો ફોન આપો તો એના બીજા ફોનના જે પૈસા બાદ કરતાં જે નવો ફોન છે એના ઉપર જ પૈસા આપવા પડે તમે. તો સેમ એવી જ રીતે જે જૂના માલ સામાન વેચતા થયેલ ઉપજ અંગેની નોંધ કે જ્યારે તમારે જે જૂનો માલ સામાન છે એને વેચીને કેટલી ઉપજ થાય છે કેટલા રોકડા મળે છે બજારમાં તો બેંક ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે જમા. એની આમનું શું થશે બેંક ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખાતે જમા જ્યારે આપણે જે જૂની મિલકત છે એને વેચવામાં આવે છે બજારમાં. પછી પુનઃસ્થાપના ખાતાની બાકી મહેસૂલી ખર્ચ ખાતે લઈ જવાની નોંધ જ્યારે પુનઃસ્થાપના ખર્ચની બાકીઓ જ્યારે હિસાબી નોંધના જ્યારે મહેસૂલ અને મૂડી ખર્ચની ફાળવણી કરવામાં આવે છે એના પછી પુનઃસ્થાપના ખાતાની બાકી મહેસૂલી ખર્ચ ખાતે લઈ જવાની નોંધ. તો એના માટે મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખર્ચ ખાતે જમા. તો આપણે શું આમનોંધ કરવામાં આવે છે જે મહેસૂલી ખર્ચના ખાતાની ખાતે લઈ જવા માટે તો મહેસૂલી ખર્ચ ખાતે ઉધાર તે પુનઃસ્થાપના ખર્ચ ખાતે જમા. પછી નવી કે સહાયક વધારાની મિલકત ઊભી કરવા અંગેની નોંધ કે જ્યારે નવી યા સહાયક તમે કોઈ પણ મિલકત ઊભી કરો કે આ જે મારી મિલકત છે આ મિલકતને વસાવવા માટે સહાયક રૂપે જે મિલકત ઊભી કરો તો આ મિલકત માટે શું એન્ટ્રી કરવામાં આવે છે શું આમનોંધ કરવામાં આવે છે નવી કે સહાયક વધારાની મિલકત ઊભી કરવા માટેની આમનોંધ. તો મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. મિલકત ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ આપણે પુનઃસ્થાપનાના હિસાબો જોયા જે એની આમનોંધ જોઈ કે કેવી રીતે મૂડીની ફાળવણી કરવી કેવી રીતે આપણે મહેસૂલી ખર્ચની ફાળવણી કરવી તેના એક ઉદાહરણના રૂપે આપણે જોઈશું.
તો સુરત ટેક્સટાઇલ મિલ્સ લિમિટેડ 40 લાખના ખર્ચે મેન્સ નાખી છે કે જે એક સુરતની ટેક્સટાઇલ કંપની છે, એક એની મશીનરી છે જે 40 લાખ રૂપિયા આપીને એને વસાવી છે. જે સુરતની એક ટેક્સટાઇલ મિલ છે એની જે એની જૂની મેન્સ છે, એક જૂની મશીનરી છે, એને બદલીને એને એક નવી મશીનરી નાખી છે જેની કિંમત છે 40 લાખ. જૂની મેન્સ 1/4 ભાગ જેટલી વધારાની મેન્સ રૂપિયા 12,50,000ની ખર્ચી નાખી. તો જે જૂની મેન્સ છે એના 1.4 ભાગ જેટલી વધારાની મેન્સ કે એક જે આપણે જૂની મેન્સ હતી એનાથી એક 1/4 એની એક ચોથાઈ ભાગની નવી મેન્સ નાખી છે 12,50,000ની. તેને જૂની મેન્સ 55 લાખના ખર્ચે બદલી. આ સમય દરમિયાન જે જૂની મેન્સ હતી એને 55 લાખના ખર્ચે એને બદલી. 55 લાખના ખર્ચે બદલી. આ સમય દરમિયાન માલ સામાન, મજૂરી અને અન્ય ખર્ચમાં અનુક્રમે 20%, 10% અને 5% તો વધારો થયો છે. કે માલ સામાન, મજૂરી અને અન્ય ખર્ચમાં કેટલો વધારો થયો છે? 20%, 10% અને 5% વધારો થયો છે. ત્રણેયનું પ્રમાણ અનુક્રમે સરખું છે. જૂના માલ સામાન વેચાણમાંથી 60,000 ઉપાડ 70,000નો માલ સામાન જૂની મીન્સ બદલી નવી નાખેલ મીન્સમાં વપરાયો છે. કે જે માલ સામાન વેચાણથી 60,000 રૂપિયા ઉપાડ મળે છે તમે, જ્યારે તમે જે જૂની માઇન્સ છે એને વેચવા જાઓ તો કેટલા મળે? 60,000 રૂપિયા તમે રોકડ મળે છે. પછી ઉપાડ 70,000નો માલ સામાન જૂની મીન્સ બદલી નવી નાખેલ મીન્સમાં વપરાયેલો છે. કે જે તમારે 70,000નો જે જૂનો માલ સામાન હતો, જે જૂની મીન્સનો માલ સામાન હતો, એને નવા માલ સામાનમાં વપરાશ કર્યો છે આપણે. તેમજ વધારાની મેન્સના 30,000નો જૂનો માલસામાન વપરાયો છે. ઉપરના જણાવેલ વ્યવહારની નોંધવા જરૂરી આમનોંધ લખો અને મૂડી અને મહેસૂલી ખર્ચની ફાળવણીનું પત્રક દર્શાવો. તો જરૂરી ગણતરીમાં આપણે 1.4 ભાગની વધારાની મેન્સનો રોકડમાં થયેલ ખર્ચ. તો જ્યારે આપણે 40 લાખની જે મેન્સ છે તો 40 લાખની કુલ મેન્સ 40 લાખની છે તો એનો ચોથો ભાગ કેટલો થયો? તો 12,50,000. તો 1.4 ભાગની વધારાની મેન્સનો રોકડમાં થયેલ ખર્ચ કેટલો થયો? 12,50,000. જે આપણે 40 લાખ હતા, 40 લાખના 1.4 ભાગ એટલે કે 12,50,000. પછી ઉમેરો વધારાની મેન્સમાં વપરાયેલ જૂનો તો માલ સામાન. જે તમારે વધારાની મેન્સ છે એમાં વપરાયેલો જૂનો માલ સામાન કેટલો છે? કે 30,000નો. જે આપણે 30,000નો માલ સામાન જૂના મેન્સ છે એના માટે આપણે વપરાયો. પછી કુલ ખર્ચ તે મૂડી ગણાશે. તો આપણે જે કુલ ખર્ચ છે એને કેટલા ભાગને આપણે મૂડી ખર્ચ ગણીશું અને કેટલા ભાગને આપણે મહેસૂલી ખર્ચ ગણીશું. તો જે જૂની પૂરી મેન્સનું કુલ પુનઃસ્થાપના ખર્ચ કેટલું છે? કે જે આપણે જૂની મેન્સ હતી એનું પુનઃસ્થાપના ખર્ચ કેટલું છે? તો બરાબર રોકડમાં થયેલ ખર્ચ પ્લસ જૂના માલ સામાનનો વપરાશ. જે રોકડમાં થયેલો ખર્ચ છે પ્લસ આપણે જૂના માલ સામાનનો વપરાશ. તો રોકડ ખર્ચ કેટલો છે? તો 55 લાખ પ્લસ 70,000 જે આપણે જૂના માલ સામાનનો વપરાશ છે. તો કુલ કેટલો થયો? કે 55,70,000. હવે જૂની મેન્સની વર્તમાન કિંમત. જે જૂનું મેન્સ હતો આપણી કંપની, જો ટેક્સટાઇલ કંપની હતી અને જે જૂની એક મશીનરી હતી, મેન્સ હતી, એની વર્તમાન કિંમત કેટલી છે? તો માલ સામાન કેટલો છે? તો 40 લાખનો માલ સામાન છે. એના ઉપર 2.5 ભાગનું કામ કરવામાં આવ્યું છે. જે 40 લાખનો માલ સામાન હતો એમાંથી 2.5 ભાગ આપણે રિકવરી કરી. તો 16 લાખ થયો. પછી 16 લાખ પ્લસ ભાવ વધારો. તો ભાવ વધારો કેટલો થયો? તો 20% ભાવ વધારો કહે છે. તો 20% કેટલો? તો 40 લાખનો 20% એટલે જે 16 લાખ છે એનો 20% એટલે 3,20,000. તો 16 લાખ પ્લસ 3,20,000 એટલે થયા 19,20,000. માલ સામાન કેટલો હતો? 40 લાખ હતો. 40 લાખનો 2.5 ભાગ હતો 16 લાખ. હવે 16 લાખમાં તમારે ભાવ વધારો કેટલો થયો? 20% ભાવ વધારો થયો. તો 16 લાખના 20% કેટલા થયા? 3,20,000. તો 16 લાખ પ્લસ 3,20,000 બરાબર આપણે 19,20,000. પછી મજૂરી. તો મજૂરીનો પણ કેટલો હતો? 40 લાખનો મજૂરી હતો. તો 40 લાખના 2.5 ભાગ. તો 40 લાખના 2.5 ભાગ એટલે 16 લાખ. તો 16 લાખના ભાવ વધારો કેટલો થયો મજૂરીમાં? તો મજૂરીમાં ભાવ વધારો બરાબર 10%. તો 16 લાખ પ્લસ ભાવ વધારો. તો ભાવ વધારો કેટલો છે? 10%. તો આપણે 16 લાખના 10% એટલે 1,60,000. તો 16 લાખ પ્લસ 1,60,000 બરાબર 17,60,000.
અન્ય ખર્ચ, તો અન્ય ખર્ચ કેટલો હતો? 40 લાખ હતો અને 1.5%, જે અન્ય ખર્ચ હતો એના 5મો ભાગ હતો. તો 40 લાખ ગુણ્યા 1.5, તો 8 લાખ હતો અન્ય ખર્ચ. તો 8 લાખમાં ભાવ વધારો કેટલો થયો? તો 5% ભાવ વધારો થયો. તો 5% એટલે 8 લાખનો 5% એટલે 40,000. તો 8 લાખ પ્લસ 40,000, 8,40,000. હવે તો મૂડી ખર્ચ ગણવો હોય તો શું કરવું? તો આપણે કુલ ખર્ચ, તો આપણી કંપની કુલ ખર્ચ કેટલો કર્યો? તો 55,70,000 આપણો કુલ ખર્ચ છે. આમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરવા જ આપણે મૂડી ખર્ચ મળશે. તો કુલ ખર્ચ 55,70,000 માઇનસ આપણે જે મહેસૂલી ખર્ચ તો 45,20,000 એને બાદ કરતાં આપણને શું મળશે? મૂડી ખર્ચ. તો 10,50,000. મૂડી ખર્ચ એટલે 10,50,000 કુલ ખર્ચમાંથી મહેસૂલી ખર્ચ બાદ કરતા. પછી રોકડ ખર્ચ કેટલો થયો? તો મૂડી ખર્ચ માઇનસ જૂના માલ સામાનનો નવા બાંધકામમાં વપરાતા ખર્ચ, કે જે તમારો રોકડ ખર્ચ છે એનો રોકડ ખર્ચ કેટલો થયો? તો મૂડી ખર્ચ માઇનસ જૂના માલ સામાનનો નવા બાંધકામમાં વપરાશ થતો ખર્ચ. તો આપણે મૂડી ખર્ચ કેટલો છે? તો મૂડી ખર્ચ એટલે 10 લાખ, જે આપણે યાદ શોધ્યો. તો મૂડી ખર્ચ બરાબર 10,50,000. આમાંથી જૂના માલ સામાનનો નવા બાંધકામમાં વપરાશ કેટલો થતો? 70,000નો વપરાશ થતો. જે આપણે જૂનો માલ સામાન હતો એને નવા માલ સામાન બનાવવામાં 70,000નો વપરાશ કરતો. આપણે રોકડ ખર્ચ કેટલો થયો? 9,80,000. આપણે 70,000ની આપણની જ વસ્તુ આપણે વાપરી અને 10,50,000 આપણે મૂડી ખર્ચ થયો હતો. તો આનાથી ચોક્કસ કેટલો થયો? 9,80,000. 9,80,000. પછી આ પુનઃસ્થાપના ખર્ચની મૂડીને મહેસૂલી ખર્ચમાં ફાળવણી દર્શાવતું પત્રક, જે આપણે સમ છે આમાં કેવી રીતે આપણે પત્રક બનાવવું? તો પુનઃસ્થાપના ખર્ચની ફાળવણી કરતો મૂડી અને મહેસૂલી ખર્ચમાં ફાળવણી દર્શાવતું પત્રક. તો આપણે જૂની મેન્સનું રોકડમાં થયેલું કુલ ખર્ચ કેટલું હતું? કે 55 લાખ. જે આપણે જૂની મેન્સ હતી એમાં જ્યારે આપણે જૂની મેન્સ ખરીદી હતી તો એનામાં ઉપર રોકાણ કેટલું કર્યું હતું? તો આપણે 55 લાખનું રોકાણ કર્યું હતું. જ્યારે આપણે જૂની મેન્સ ખરીદી હતી તો 55 લાખની મેન્સ ખરીદી હતી. તો એનો મૂડી ખર્ચ કેટલો થયો? તો 1.4 ભાગ છે આપણે મૂડી ખર્ચ અને બીજો મહેસૂલી ખર્ચ. 45,20,000 આપણે છે મહેસૂલી ખર્ચ અને જે 10,50,000 છે આપણે મૂડી ખર્ચ. 55 લાખ છે એમાં 10,50,000 આપણે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ 45,20,000, જે આપણે આગળના ગણતરી કરી. જો મૂડી ખર્ચ એટલે 10,50,000 અને મહેસૂલી ખર્ચ તો કુલ ખર્ચમાંથી મૂડી ખર્ચ બાદ કરતાં આપણે મહેસૂલી ખર્ચ મળે 45,20,000 અને 10,50,000. 10,50,000 અને 45,20,000. પછી ઉમેરો, તો જૂનો વપરાયેલો માલ સામાન બરાબર 70,000. તો આપણે જૂનો માલ સામાન કેટલો વપરાયો હતો? 70,000નો. તો 70,000 બાદ કરતાં આપણને મળે 55,70,000. પછી બાદ શું કરવાનું? કે જૂની મેન્સની વર્તમાન કિંમત. તો જૂની મેન્સ છે એની વર્તમાન કિંમત કેટલી છે? તો પુનઃસ્થાપના વર્તમાન કિંમત બરાબર 45,20,000. જે આપણે મહેસૂલી ખર્ચમાં તો મહેસૂલી ખર્ચ કેટલો છે? તો એની વર્તમાન કિંમત કેટલી થઈ? તો 45,20,000 થઈ. આમાંથી પુનઃસ્થાપનાનો ખર્ચ બાદ કરીએ તો 30,000નો પુનઃસ્થાપનાનો ખર્ચ આપણે પણ બાદ કરવાનો. પછી બાદ શું કરવાનું? તો જૂના માલ સામાનનો વપરાશ. તો જૂના માલ સામાનનો વપરાશ કેટલો થયો? 1.1/4 ભાગ આપણે જૂના માલ સામાનનો વપરાશ થયો. તો એનો 70,000. પછી જૂના માલ સામાનનો વપરાશ. તો જૂના માલ સામાનનો વપરાશ કેટલો થયો? 60,000. પછી ઉમેરો, તો ઉમેરો શું કરવાનો? નવા બાંધકામમાં રોકાણ થયેલું ખર્ચ. તો નવા બાંધકામમાં કંઈ રોકાણ નથી કર્યું આપણે. તો ટોટલ કેટલો થયો? તો 30,000, 70,000 ને 60,000 બરાબર 1,60,000. તો 1,60,000 ને બાદ કરતાં આપણને શું મળશે? 45,000માંથી 43,60,000. ને આ જે મૂડી ખર્ચ છે 10,50,000, 10,50,000. તો મૂડી ખર્ચ કેટલું થયું અને મહેસૂલી ખર્ચ કેટલું થયું? તો મૂડી ખર્ચ બરાબર 10,50,000 અને મહેસૂલી ખર્ચ બરાબર 43,60,000. આજે આપણે જે પુનઃસ્થાપનાના હિસાબો ભણ્યા, આમાં જે પુનઃસ્થાપનાના હિસાબોમાં આપણે જે પુનઃસ્થાપના કેવી રીતે કંપની પુનઃસ્થાપના કરે છે, જે એની જૂની જે મિલકતો છે આ જૂની મિલકતોના ઉપર કેવી રીતે નવી મિલકતો વસાવે છે, નવી મિલકતો કેવી રીતે નવી મિલકતોના હિસાબો કરે છે, કેવી રીતે નવી મિલકતોની પુનઃસ્થાપના કરે છે, નવી મિલકતો કેવી રીતે વસાવે છે, પછી એના ઉપર જે પુનઃસ્થાપના ખર્ચા થયા તેને કયા રીતે ફાળવવામાં આવે છે. તો મૂડી ખર્ચ ફાળવવામાં આવે છે, મહેસૂલી ખર્ચ ફાળવવામાં આવે છે, કે
એની કેવી રીતે ફાળવણી કરવામાં આવે છે, તો ફાળવણી કેવી રીતે કરવી, મૂડી ખર્ચની ફાળવણી કેવી રીતે કરવી, પછી મહેસૂલી ખર્ચની ફાળવણી કેવી રીતે કરવી, એનું પત્રક શું છે, કેવી રીતે પુનઃસ્થાપના ખર્ચાની મૂડી અને મહેસૂલી ખર્ચમાં ફાળવણી કરીએ છીએ, પછી એની આમનોંધ શું છે કે જ્યારે આપણે મૂડી ખર્ચ કરીએ તો આમનોંધ શું કરવાની, મહેસૂલી ખર્ચ કરીએ તો આમનોંધ શું કરવાની, પછી જરૂરી સૂત્રો, કુલ ખર્ચ, પછી મૂડી ખર્ચ, આપણે મહેસૂલી ખર્ચ, તો આ બધા જે આપણે સૂત્રો જોયા, આજે આપણે મૂડી ખર્ચના ઉપર, મહેસૂલી ખર્ચના ઉપર, એના પત્રકો ઉપર, પછી આપણે જે એક સમ પણ જોયા, આ સમમાં આપણે જાણ્યું કેવી રીતે આપણે મૂડી ખર્ચની ફાળવણી કરીએ છીએ, કેવી રીતે આપણે મહેસૂલી ખર્ચની ફાળવણી કરીએ છીએ. સ્વાધ્યાયઃ